बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक। परम पुरुष प्रभु सद्गुरु, परम ज्ञान सुख धाम, जेणे आप्यो मान निज तेने सदा प्रणाम। परम गुरवे नमः। परम्पराचार्य गुरवे नमः। ચિંતનમાં ધર્મ વાર્તામાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા આંક 9 તેમાં ઉપરથી ત્રીજો પેરેગ્રાફ ચાલે છે. એમાં છેલ્લા 2-3 વાક્યો છે, પણ અનુસંધાન એના પહેલા વાક્યથી કરીએ. માણસો વરસાદ આવે ત્યારે પાણી ટાંકીમાં ભરી રાખે છે, તેમ મુમુક્ષુ જીવો આટલો ઉપદેશ સાંભળીને જરાય ગ્રહણ કરતા નથી. તે એક આશ્ચર્ય છે. ગઈ વખતે વાત થઈ ગઈ હતી. તેને ઉપકાર કેવી રીતે થાય? સત્પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અદ્ભુત દશા છે. ગૃહસ્થાશ્રમની બધી સ્થિતિ સત્પુરુષની પ્રશસ્ત છે. બધા જોગ પૂજવા યોગ્ય છે. અહીંયા અધ્યાત્મ પદ્ધતિથી કથન કરેલ છે, જેની સેન્ટ્રલ થીમ શું છે કે સર્વગુણાંશ તે સમ્યક. સર્વગુણાંશ તે સમ્યક. એ અપેક્ષાએ આ કથન સમજવું જોઈએ. સત્પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અદ્ભુત દશા છે. ઘણીવાર એવું માનવામાં આવે છે કે સત્પુરુષ એટલે એ ગૃહસ્થ જ હોવા જોઈએ, પણ ધ રિવર્સ ઇઝ ટ્રુ. સત્પુરુષ પ્રાય ત્યાગી હોય છે, પરંતુ સત્પુરુષ ગૃહસ્થ પણ હોઈ શકે. જેને માત્ર શાસ્ત્ર જ્ઞાન છે તે જનક રાજા, ભરત ચક્રવર્તી અને શ્રી કૃષ્ણ ભગવાનના દાખલા આપીને એવું પુરવાર કરવા માંગે છે કે ઘરમાં રહીએ તો જ સંકિત થાય અને ગૃહસ્થાશ્રમ તે જ શ્રેષ્ઠ ઉપાય છે. તો એ એમ નથી. ગૃહસ્થાશ્રમમાં પણ યથા યોગ્યપણે
સમ્યક તો પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ એ આઈડિયલ જગ્યા નથી. એ જગ્યા તે આઈડિયલ નથી. એમ બે જગ્યાએ, આમ તો ઘણી જગ્યાએ આવે છે વચનામૃતમાં. અત્યારે માત્ર અહીંયા આગળ પૃષ્ઠ સંખ્યા 108, 68મો પાઠ અને પૃષ્ઠ સંખ્યા 210, 108મો પહેલા, 68મો પાઠ, છેલ્લો પેરેગ્રાફ. મન અકસ્માત કોઈથી જ જીતી શકાય છે. મળે છે કે નહીં ભાઈ? મન અકસ્માત કોઈથી જ જીતી શકાય નહીં, તો અભ્યાસ કરીને જ જીતાય છે. એ અભ્યાસ નિર્ગ્રંથતામાં બહુ થઈ શકે છે. અહીંયા મુનિપદને નિર્ગ્રંથ કીધું છે, પરંતુ એ બે વચ્ચેની પણ અવસ્થાઓ ઘણી છે જે સંયમી શ્રાવક, સંવેગી શ્રાવક, આરંભ પરિગ્રહની મર્યાદા વાળો શ્રાવક, અથવા પછી આગળ પણ બ્રહ્મચારી શ્રાવક. એથી આગળ જે છે એ પછી આગળ રહેતું નથી, કારણ કે એની આગળ જતા ઘર સાથેનો સંબંધ વિચ્છેદ થઈ જાય છે. એને ક્ષુલ્લક અવસ્થા અને એલક અવસ્થા કહે છે. એ પણ શ્રાવકની જ અવસ્થા છે. એ પણ શ્રાવકની જ અવસ્થા છે. માટે શું કહે છે કે એવો અભ્યાસ કરવો હોય તો નિર્ગ્રંથતામાં બહુ થઈ શકે છે. એટલે સૌથી શ્રેષ્ઠ જે છે તે સામાન્ય રીતે જોતા જો સમીચીનપણે આચરવામાં આવે તો दीक्षा के बिना शिक्षा देते रहना वो ठीक नहीं है. અમુક નિયમો આપ્યા વિના તમે બધો બોધ આપ્યા જ કરો તો વર્ષોનો બોધ પણ કંઈ કાર્યકારી થતો. પાત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. ત્યાં બ્રહ્મચર્યનો વિષય છે. પાત્ર થવા સેવો સદા ક્ષમા ધર્મ મતિમાન, વિનય ધર્મ મતિમાન, દયા ધર્મ મતિમાન ઇત્યાદિ પ્રકારે ઘણું બધું સમજી લેવું. તો એક કોઈ ગણે કે સત્પુરુષ. સત્પુરુષ એટલે એમ કે ભાઈ નોકરી ધંધો કરે, વેપાર કરે, ઘરની જ વાતોમાં રહ્યા, એનું નામ સત્પુરુષ. એવું નથી. અને આ કાળની અપેક્ષા એ વિચાર સાહેબ આનંદ શ્રાવક હતા ને એના જેવું. ગૌતમ સ્વામી એમને પગે લાગવા એ કામના પ્રમાણે મહાવીર ભગવાનની પાસે પેલી વાત ગઈ કે મને આટલું જ્ઞાન છે. એટલે કે ના ના આટલું બધું ન હોય. ગૌતમ સ્વામી કહે છે એટલે કે છે કે સાચાનો નિષેધ કે ખોટાનો નિષેધ? તો કે ખોટાનો નિષેધ. તો કે એનો ન્યાય ભગવાન પાસે આપ કરાવી આવો. કહો તો હું પણ આવું. કે ના ના આપની જરૂર નથી, હું ભગવાન પાસે જઉં છું. ભગવાનને પૂછવું કે મારી વાત સાચી છે કે આનંદ શ્રાવકની વાત સાચી? કે આનંદ શ્રાવકની વાત સાચી છે. એકદમ શોક લાગ્યો ગૌતમ સ્વામી. તો હત જાઓ એમની પાસે જઈને પ્રાયશ્ચિત લો. એટલે કથાનું યોગ છે. આપણે તત્વ તારવવું છે. ગૌતમ સ્વામી જેવા મહાપુરુષ પણ ત્યાં આનંદ પાસે જાય છે. એવા આનંદ શ્રાવક હતા જેમને અવધિ જ્ઞાન પ્રગટ થયું હતું. માટે વર્તમાનમાં ઘરના કામ આખો દિવસ કરવા અને હું સમકિતી છું એમ માનવું, અથવા અહીંયા સમકિત બંધ થઈ જશે એમ માનવું, તે
105 આંકની અંદર પણ એ જ પાનું છે, એટલે આગળ કાઢીએ. 210મું પાનું, પાનું 210. 103 ને 105 બે આંક. કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસાર થવાનો છે તો તેનો સોમો હિસ્સો પણ તે કાજગૃહમાં રહેવાથી થવાનો નથી. અત્યારે દુનિયામાં તો છે, પણ જૈન દર્શનમાં પણ અધ્યાત્મનો અતિરેક ચાલે છે કે આ ત્યાગમાર્ગ ખોટો, આ બધું નમો અહીંયાના નમસ્કાર મંત્ર તો કહેવાનું. તો કે એવું છે નહીં પ્રભુ. જેના અંતરની અંદર ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજવાન. શમ સંવેગ દયા સ્તિક્ય અનુકંપાદી ગુણો જેના હૃદયમાં, જેના જીવનમાં ન હોય, જેના જીવનમાં દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય ન હોય, તેને કઈ સમ્યક તો મળે નહીં. જીવો મારે છે એ સંસ્કાર જીવન વિજ્ઞાન અધ્યાત્મમાં લખ્યું છે. એનો બેઝ છે આગમ પ્રમાણ, જ્ઞાનાર્ણવ અને વચનામૃત. જ્ઞાનાર્ણવમાં 1000 વર્ષ પહેલા આચાર્ય ભગવાન કહે છે કે સાચા જ્ઞાનીઓની સંખ્યા વર્તમાનમાં 2 કે 3 છે. આચાર્ય મૂળ ભગવાને એવું કીધું, શુભચંદ્રાચાર્ય. પછી શ્રી ટોડરમલજી મહારાજે એનો અર્થ કર્યો કે ભાઈ 2 કે 3 નો અર્થ એવો સમજવો કે બહુ જ અલ્પ સંખ્યામાં, એમ સમજવું. 2 કે 3 એ કઈ આચાર્ય ભગવાન કઈ કેવળ જ્ઞાની નથી કે ગણી લે કે અત્યારે કેટલા સમ્યક દ્રષ્ટિ છે, પણ એનો અર્થ જ્ઞાની પુરુષો કરે. 2 કે 3 નો શું? તો બહાર જાઓ તરકો છો, હું આવું છું 2 મિનિટમાં. હવે નીચે ઉતરશો ને ગાડી ચાલુ કરશો ત્યાં તો 2 મિનિટ થઈ જશે. પણ એનો કહેવાનો અર્થ એમ સમજવો છે કે હું લાંબા ટાઈમ માટે જતો ઊંધી પદ્ધતિ થઈ ગઈ કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શાસ્ત્ર વાંચો એટલે જ્ઞાન થઈ જશે. ભગવાનની કઈ જરૂર નહીં, ગુરુની કઈ જરૂર નહીં. ઠીક છે બધું. તો એ પદ્ધતિ જે આખી છે તે પદ્ધતિનો શ્રીમદ રાજચંદ્રજીનું કોન્ટ્રીબ્યુશન જે ઓરિજિનલ છે તે એ છે કે સત્શાસ્ત્રનો મહિમા છે એટલો જ મહિમા સદગુરુનો અને પરમાત્માનો છે, પણ તે ત્રણેયમાં ચોઈસ જે છે તે સદગુરુ છે, કારણ કે તે જ બંનેની ઓળખાણ કરાવે છે. સદગુરુના ઉપદેશ મણ સમજાય ન જીન રૂપ, સમજ્યા વણ ઉપકાર શો સમજે જીન સ્વરૂપ. હવે ત્રીજી નીચે 105 7મો મુદ્દો, 8મો મુદ્દો એકાંત વાસને વખાણ ને તીર્થાદિ પ્રવાસનો ઉછળ. 105મો આંક, 7મો અને 8મો મુદ્દો. એટલે ઘણી બધી ભ્રાંતિ ફેલાઈ છે અને જીવને કંઈ કરવું ન હોય, આમે એના ભોગના જ સંસ્કાર છે અને એને ગુરુ પણ એવા મળે છે, બચ્ચા કુછ કરને કા નહીં તુમકો, ये तुम पढ़ लेना तुम्हारे को संकेत हो जाएगा. हाँ, જો જ્ઞાનાર્ણવમાં એમ કે છે કે 2, 5, 10 છે અને કૃપાળુદેવ કહે છે કે 500 ગાઉ જશો તો પણ તથારૂપ જ્ઞાની પુરુષનો યોગ મળવો દુર્લભ છે. તો અત્યારે તો બધા એમ કહે છે તો દુકાનમાં, ઓફિસમાં, અમારી કારખાનામાં બેસીએ ને થોડું વાંચી લઈએ ને, સંકિત થઈ. સંકિત શું એ જેને ખબર ના હોય એ બાજુ ખબર નથી, કારણ કે એકલા અધ્યાત્મ શાસ્ત્રોમાં જે શું કહે છે આત્માનો અનુભવ થવો એનું નામ સંકિત.
આત્માનો અનુભવ થાય નામ સંકિત નથી. આત્માનો અનુભવ થયો તો ચારિત્ર ગુણની પર્યાયનું પ્રાગટ્ય થવું છે. સંકિતની વ્યાખ્યા તો ભગવાને તત્વાર્થ સૂત્રમાં આપી છે, તે જ તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. સમ્યક દર્શનનું લક્ષણ આત્માનો અનુભવ નથી, સમ્યક દર્શનનું એસોસિએશન આત્માનો અનુભવ છે. હવે એને અત્યારે સમજાવે કોણ? વળી આપણે ગુજરાતી અને આપણે પાછા વેપારી કોમ, એટલે ચલતી હૈ સાહેબ. આમે જીવને રાગ જ જોઈએ છે કે ભાઈ આપણામાં દીકરાને બંગલા મોટું બધું જેમ છે તેમ રાખો ને, આટલું કરી નાખવાનું, એટલે આપણને સંકેત દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે, અને તે બોધ બીજ તે પ્રાય નિશ્ચય સમ્યક તો હોય. એના માટે એક સ્પેશિયલ ક્વોલિફિકેશન પૃષ્ઠ સંખ્યા 629 પર છે. જે વિષય ચાલે છે એ વિષય 856મો. શેની વાત ચાલે છે કે સાહેબ આપણે તો ધંધો વેપાર નોકરી બધું ખેતી છોકરા રમાડવા આ બધું કરવું, આપણે અમુક વસ્તુ થોડી કરીએ એટલે આપણને સંકેત મળી જાય. આટલું શાસ્ત્ર વાંચી નાખવાનું, આટલું આમ કરી દેવાનું, એટલે સંકેત થઈ જાય. અહીંયા આગળ જે યુગ પ્રધાન કે મોટા જ્ઞાની પુરુષો છે તેનો બોધ માત્ર સમ્યક હોય છે એટલું જ નહીં, દેશકાળને અનુરૂપ હોય છે, કારણ કે તેઓની અનુભવ વાણી છે. કોઈ શાસ્ત્રમાંથી વાંચીને ગોખીને ગોઠવીને તે બોલતા નથી. છેલ્લો પેરેગ્રાફ 856. બીજી લીટીનો અંત. તેમાં પણ વર્તમાન કાળના જીવોને તે બળની દ્રઢ છાપ પડી જવાને અર્થે ઘણા અંતરાયો જોવામાં આવે છે. અલ્પવિરામ. જેથી તથારૂપ શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિએ એક એક શબ્દ વિશે ઘણો વિચાર કરવો જોઈએ. આગળ કોઝ કીધું, તે બળની દ્રઢ છાપ પડી જવાને ઘણા અંતરાયો જોવામાં આવે છે. પછી કહે છે એનો ઉપાય બતાવે. જેથી તથારૂપ શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિએ દીર્ઘકાળ પર્યંત સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે. અત્યારે વિષય નથી, વિષય તો એટલો જ છે કે અહીંયા એમ સમજવામાં આવે છે કે સત્પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અદ્ભુત દશા છે. એના પરથી ઇન્ફરન્શિયલી એમ કે ભાઈ જેટલા સત્પુરુષ હોય ને એ બધા ઘરમાં જ હોય, ઘરની બહાર કોઈ સત્પુરુષ હોય, ધંધો વેપાર કરે, ખેતી કરે, નોકરી કરે, બેંકમાં હોય, LICમાં હોય, ડોક્ટરી વકીલાત કરે, એટલા જ સમકીતી હોય, બીજા સમકીતી ન હોય. ભ્રાંતિ. ભગવાનનો માર્ગ તો કઈ જેમ છે તેમ છે, નિશ્ચિત. વ્યવહાર નહીંથી બદલાય છે તો પણ જેમ છે તેમ છે, વ્યવહાર નહીંથી પણ દેશકાળ પ્રમાણે જ્ઞાની પુરુષો બતાવી શકે. સત્પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અદ્ભુત દશા છે. અહીં જ્ઞાનીની અદ્ભુત દશા બતાવવા માટે કથન કરે છે. ગૃહસ્થાશ્રમની બધી સ્થિતિ સત્પુરુષની પ્રશસ્ત છે. કેમ? કારણ કે સમ્યક્ત્વ થયું છે. એટલે સમ્યક્ત થવાથી સમ્યક્ત શબ્દોનો ખરેખર કોઈ બીજો અર્થ નથી. સમ્યક
અથવા સમ્યક્ત્વ, કે સાહેબ એનો અર્થ સમજાવો ને. મહાન આચાર્ય પણ કહે છે સમ્યક એટલે સમ્યક અનુભવનો વિષય છે. છતાં તને જિજ્ઞાસા છે તો સાંભળ. સમ્યક એટલે રૂડું, સમ્યક એટલે યથાર્થ, સમ્યક એટલે પ્રશંસનીય, સમ્યક એટલે પ્રેઝવર્ધી, સમ્યક એટલે કોઈ દિવસ નહોતું પ્રાપ્ત થયું એવું નિશ્ચયથી સ્વર્ગ મોક્ષનું ફળ આપનાર એવી જે દશા, એવી જે શ્રદ્ધા, એવું જે જ્ઞાન, એવી જે સમુચ્ચય વ્યક્તિત્વ, તેને સમ્યક કહેવામાં આવે છે. સત્પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અદ્ભુત દશા છે. એ વિશેષ અદ્ભુત જાય ને સમ્યક છે. વિશેષ અદ્ભુત. ગૃહસ્થાશ્રમની બધી સ્થિતિ સત્પુરુષની પ્રશસ્ત છે. તો તેઓ એવા સાવધાન છે, તેઓ એવા જાગૃત છે, તેઓ એવા સદગુણ સંપન્ન છે કે ઘરનું કામ કરતા કરતા પણ તેમાં સર્વથા તન્મય થઈ જતા નથી. પહેલા તો ઘરનું કામ ખપ પૂરતું જ કરે છે, મિનિમમ. સાચી ભક્તિ કરવી હોય તો પહેલી કન્ડિશન શું છે 172માં? જેને સાચી ભક્તિ કરવી હોય તેની પહેલી કન્ડિશન શું છે? સપ્તપદીમાં પહેલું પદ કયું? નિરંતર ઉદાસીનતાનો ક્રમ છે. સવારે સવારે વૈરાગ રાખો, બપોરે વૈરાગ રાખો. શું શબ્દ છે કે નહીં? પહેલું નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. એટલે કે ગૃહસ્થાશ્રમની બધી સ્થિતિ સત્પુરુષની પ્રશસ્ત છે. કેમ પ્રશસ્ત છે? કારણ કે હવે પછી એને માટે થોડું શાસ્ત્ર જ્ઞાનમાં જવું પડે. શમ સંવેક દયા આસ્તિક્ય અનુકંપાદિ ગુણો છે. 8 પ્રકારના અભિમાનનો અભાવ થયો છે. શંકા આદિ ગુણો તેમના જીવનમાં લાવતા નથી. એવા બધા 25 દોષોથી રહિત સાવધાન સાવધાન રહેવાનો પ્રયત્ન કરે છે અને સાવધાન રહે છે. બંને સાવધાન રહી શકે છે કારણ કે એ મિથ્યાત્વ મોહની કર્મનો અભાવ થયો હોવાને લીધે યથાપદવી તેમને 41 કર્મ પ્રકૃતિઓનો બંધ થતો જ નથી અને તેમને એવા ભાવ થઈ જ જતા નથી જેવા જગતના જીવન થાય. કોઈ માતા હોય અને એને સમ્યક દર્શન થાય તો પછી શોપિંગ કરવા જાય તો આમ બહુ ડઘઈ ન જાય. હા હા હા, કેવી કેવી સાડીઓ છે, હા હા કેવા ઘરેણા છે. કયા મુનિએ પૂછ્યું હતું કે જ્યારે તમે દુકાન પર બેસતા હશો ત્યારે તમને ઝવેરાતમાં કેમ થતું હશે? ત્યારે કે મુનિ અમે તેને કાળકૂટ વિષ જોઈએ છીએ. આજ સવારે બોલ્યા હતા જ્ઞાની એનું નામ. જો કે એમાં એકલા જ્ઞાની દર્શન નથી, બંને દર્શનમાં મુખ્યપણે જ્ઞાની ચોથા પાંચમા ગુણસ્થાનની, પાંચમા ગુણસ્થાનની, ચોથા ગુણસ્થાનની દશા મુખ્ય છે. કિચસો કનક જાકે નીચે સુંદર સપદ મીચ સિમિતાઈ ગરુવાઈ જાકે કાર છે.
ચહરસી જોગ જાતિ કહરસી કરામતી હહરસી હોસ પુદગલ છબી છે જાલસો જગ વિલાસ ભાલસો ભુવનવાસ છે જાલસો જગ વિલાસ ભાલસો ભુવનવાસ. He is so sorry that he has to stay in the house. He has to do things which he doesn't like to do, in which he has no internal interest. એ મારગણા જુદા. બધા જોગ પૂજવા યોગ્ય છે. આ પણ અધ્યાત્મ દ્રષ્ટિથી કથન છે. આ પણ અધ્યાત્મ પદ્ધતિથી કથન છે. કારણ કે મૂળ વિતરાગ દર્શનની અપેક્ષા લઈએ તો અસંયમી પુરુષ તે પૂજવા યોગ્ય નથી એમ કુંદ સ્વામીએ કહ્યું છે. સિદ્ધાર્થ સાચા ખોટાની વાત નથી ચાલતી અત્યારે. જે કાળે જ્ઞાની પુરુષો જે કહે છે તે બરાબર છે, પણ એમની અપેક્ષા સમજવી જોઈએ. અહીંયા કઈ એવું લખ્યું નથી. નીચે 5 પછી નમો લોવે સર્વ સમ્યક દ્રષ્ટિનામ એવું લખ્યું નથી. એ વિતરાગ દર્શનની શૈલી ત્યાગ પ્રધાન છે. વિતરાગ દર્શનની શૈલી કેવી છે? ત્યાગ પ્રધાન છે. એનો આગ્રહ નહીં, પણ ત્યાગ પ્રશંસનીય છે. ત્યાગ પ્રશંસનીય છે અને સમ્યક દ્રષ્ટિ પણ ત્યાગને ઈચ્છે જ એવો નિયમ છે. જેને જ્ઞાન વૈરાગ્યની શક્તિ ન હોય તે સમ્યક દ્રષ્ટિ હોય નહીં. એટલે અહીંયા પૂજવા યોગ્ય છે એનો અર્થ એમ સમજો કે પ્રશંસનીય છે. તો કોઈ અપેક્ષા એ કહો કે પૂજનીય છે તો પણ વાંધો નથી. એ અપેક્ષા માટે તીર્થંકર ભગવાન 3 જ્ઞાનના ધણી અને ક્ષાયિક સંકિતે તો પણ 8મું વર્ષ બેસે એટલે એક દેશ સંયમને ધારણ કરે છે એવો નિયમ છે. કોઈ તીર્થંકર 8 વર્ષની ઉંમર પછી અસંયત રહેતા નથી એવું શાસ્ત્રમાં આવે છે. એવી તીર્થંકર ભગવાનની પરંપરા. એટલું રાખીએ. જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે અનુભવના વચનો કહે છે, માટે તેવા વચનોનું સ્મરણ કરી જો તે સમજવામાં આવે, શ્રવણ મનન થાય તો સહેજે આત્મા ઉજ્જવળ થાય. પહેલું શું મૂક્યું? દોષ ઘટાડવા માટે. મારા જીવનમાંથી દોષ ઘટ્યા? પાંચભાઈ, હું મારું ઘરનું બોલું છું કે અંદરથી બોલું છું? જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે અનુભવના વચનો કહે છે. શરીરને જ આખો દિવસ સાચવ્યા કરવું દોષ છે. શરીરની કાળજી લેવી બરાબર છે, પણ શરીરની આળ પંપાળ કરવી અને શરીરને લાડ લડાવવા તે દુઃખનું કારણ છે. બંને અનેકાંત. મમ્મી પૂછતો કોનો છો? હું તો તારો જ છે ને, હું તો તારો જ. પપ્પા પૂછે તો તું કોનો છો? હું તો તમારો જ છું, હું તો તમારો જ છું. હે, કાલ તો કહેતો તો મમ્મીનો છે. બંને વસ્તુ બરાબર છે. બાળક છે તે મમ્મીનું પણ છે, ઠીક છે, બરાબર છે. બાળક છે તે પપ્પાનું છે, બરાબર છે. અપેક્ષા માયાચાર કરે છે કે માયાચાર નથી, વ્યવહારિક સત્ય છે. વ્યવહારિક સત્ય છે. બાળક મમ્મીનું પણ છે એ વાત સાચી છે, બાળક પપ્પાનું પણ છે એ વાત સાચી છે.
શરીરનું તો નાકો છો. આરોગ્યના નિયમો પાળવા જોઈએ. બહુ જ ખાવું ને બહુ જ ઊંઘવું ન જોઈએ. એમ એક બાજુ છે, તો બીજી બાજુ શક્તિ ન હોય અને બહુ ઉપવાસથી શરીરને માત્ર સૂકવી નાખવું એ પણ મોક્ષનો માર્ગ નથી. જેમ છે તે કે આગમ પ્રમાણ આપો. શક્તિતઃ ત્યાગ, શક્તિતઃ તપ. શક્તિતઃ ત્યાગ, શક્તિતઃ તપ. આ તો તને આપ્યું, અત્યારે આપણો વિષય નથી, એનો પણ પછી વિસ્તાર છે. અત્યારે એ વિષય નથી. વિષય શું છે? દોષ ઘટાડવા માટે અનુભવના વચનો કહે છે. પહેલી ગાથા આત્માથી લક્ષણની જે છે એનું પહેલો ક્લોઝ છે. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષય વિલાસ ભાવે ખે પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. કોઈ જ્ઞાનીએ એવું કીધું ખરું કે ભાઈ ક્રોધ તો કર્યા કરો, વાંધો નહીં, તમે સંકિત થઈ જશે. અભિમાન કર્યા કરો તો સંકિત થઈ જશે, એવું કીધું કોઈ જગ્યાએ? કોઈ કે સાહેબ મિથ્યાત્વ તે જ દોષ છે, બીજા કોઈ દોષ નથી. કે ભાઈ મિથ્યાત્વનું કોમ્પોઝિશન શું? અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ આવે કે ન આવે અંદર? તો એ મિથ્યાત્વને અને રાગને બેને અલગ અલગ માને છે. એવું એકાંતે નથી. અતિ તીવ્ર રાગ તે મિથ્યાત્વ છે. અને એમાં બાય મેથેમેટિક્સ જવું. 7 પ્રકૃતિમાં મેજોરિટી કોની? 7 પ્રકૃતિમાં મેજોરિટી કોની? તીવ્ર કષાયની. અઘરું છે. અત્યારે શું જોઈએ છે લોકોને? કરવાનું કઈ નહીં, લો મહારાજ આ ચોખા મૂક્યા, જય પ્રભુ જય પ્રભુ. ગુરુ પણ કહે છે તમારા મોક્ષ હો જાएगा. गुरु लोभी शिष्य लालची दोनों खेले दाव, दोनों बूढ़े बापड़े बैठ पत्थर के ना. સુડતાલીસની સાલનો ફોટો જોવો. ગાંધીજીએ વર્ણન કર્યું છે. ગાંધીજીએ વર્ણન કર્યું છે, વાંચવું. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીનું વર્ણન ગાંધીજીએ કરેલું છે. વાંચવા જેવું છે, વાંચવું તટસ્થ. એ એમણે તે વખતે નથી કર્યું. એ તો એમણે ત્યાર પછી ઘણા વર્ષોએ બનતા સુધી વિક્રમ સંવત 1987 કે 88માં કૃપાળુદેવની જન્મજયંતિના પ્રમુખ પદેથી એ ભાષણ કરેલું છે. મહાત્મા ગાંધીજી વોઝ પ્રેસિડેન્ટ ઓફ ધી celebration, annual celebration of શ્રીમદ રાજચંદ્ર બર્થડે. વિક્રમ સંવત 1987-88 ટાઈમ છે. જ્ઞાની થાય, સમ્યક દ્રષ્ટિ હોય અને એનું જીવન ગમે તેવું હોય, એવું ત્રણ કાળમાં હોય, તો આખું ભગવાનનું શાસન ખોટું પડે. આખું ભગવાનનું શાસન ખોટું પડે કે મફતમાં એને મોક્ષ મળવાની ટિકિટ મળી ગઈ, રિઝર્વેશન આવે છે. અહો જ્ઞાનીની દશા તો બહુ જ અદ્ભુત હોય, પણ તેને નિરખવા માટે આપણી પાસે નયન નથી. દોષો ઘટાડવા માટે અનુભવના વચનો કહે છે. માટે તેવા વચનોનું સ્મરણ કરે
જો તે સમજવામાં આવે. બે વાક્ય. સમરવું સમજવું, સમરવું સમજવું, સમરવું સમજવું, સમરવું સમજવું, સમરવું સમજવું, સમરવું સમજવું. સમજ સાર સંસાર में સમજ ઉટાળે દોષ, સમજ સમજ કર હી ગયા જીવ અનંતા. પણ સાથે બીજું શું કહે છે? સ્મરણ કરી, વારંવાર એનું સ્મરણ કરવું, વારંવાર એને યાદ કરવા. આહાર કરવો નહીં, કરવો તો પૂતગલના સમૂહરૂપ જાણીને. સ્વાદનો ત્યાગ તેને આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે. કેટલું યાદ આવે છે? હમણાં બેસીશું જમવા. ભાઈ જય તો બોલાવો દો. હા, ભૂલી ગયો. કેમ છે? તબિયત સારી? તબિયત સારી? હા બાબાને. અરે પણ ભોજન શાળામાં વાત નથી કરવાની. ભોજન શાળામાં ભોજન માટે બેઠો છું. સ્મરણ, સમજવું અને સ્મરણ કરવું. શ્રવણ મનન થાય એનાથી આગળ કહે છે. આ તો સ્મરણ એટલું નહીં હવે, આગળ પાછું કહે છે શ્રવણ અને મનન થાય તો સહેજે આત્મા ઉજ્જવળ થાય. શ્રવણ ને મનન થયું ને એટલે નિધિધ્યાસન ભણી ગયો. મનન અને નિધિધ્યાસન એ બે વચ્ચેની ભેદરેખા બહુ બારીક. One imperceptibly merges into the other one. મનન કરે ને નિધિધ્યાસન ન કરે તો તે બરાબર યથાર્થ મનન નથી. અને નિધિધ્યાસન તો જ થાય જો સાચું મનન કર્યું હોય તો. એ વેદાંત પરિભાષાનો શબ્દ છે, વાંધો નહીં. એ લગભગ એ પ્રમાણે આવ્યું. શ્રવણ સમ્યક દર્શન, મનન સમ્યક જ્ઞાન, નિધિધ્યાસન સમ્યક ચારિત્ર. એમ એનો આધ્યાત્મિક દ્રષ્ટિથી અર્થ કરવો. અત્યારે કોઈ દાર્શનિક વાત નથી ચાલતી. તો સહેજે આત્મા ઉજ્જવળ થા. જ્ઞાનીની આજ્ઞા રાગ ઘટાડવાની છે, મોહ ઘટાડવાની છે. મમત્વ ઘટે તો જ્ઞાનીની વાણી સાંભળી કહેવાય. અનાદિકાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી. આ છ પદ એ ત્યાં આગળ સ્પેસિફિક કીધું, પણ બધી જ્ઞાનીની વાણી, બધા જ્ઞાનીઓની વાણી રાગ ઘટાડાવે છે અને સમતા અને વિતરાગતાની વૃદ્ધિ કરાવે. બધા જ્ઞાની પુરુષો, કોઈ જ્ઞાની પુરુષ એમ તો કે રાગ જ કર્યા કરો એવું નથી કહેતા, પણ રાગનું સ્વરૂપ બતાવે છે. રાગ ઘટે ત્યારે પહેલા પ્રશસ્ત રાગ થાય, એટલે રિવર્સ, બંને બાજુ બાય ડાયરેક્શનલ સમજી લેવું. રાગ ઘટાડવાનો ઉપાય શું? રાગ ઘટાડવો હોય તો શું કરવું? બે વાત સાથે કરવી. પરમાત્મા પ્રત્યે રાગ કરવો, સદગુરુ પ્રત્યે રાગ કરવો, સત્શાસ્ત્ર અને સદધર્મ પ્રત્યે રાગ કરવો, એ એક ઉપાય. અને બીજી બાજુ તત્વનો બોધ પ્રાપ્ત કરવો, તત્વ જ્ઞાન પ્રાપ્ત કરવું, બંને સાથે કરવા પડે. તત્વનો બોધ પ્રાપ્ત કરવાથી પેલી ત્રણ પ્રકૃતિઓ દર્શન મોહનીની ઢીલી પડે છે, અને દેવગુરુ ધર્મની ભક્તિ કરવાથી પેલા પાપ અને તીવ્ર કષાયો તે મંદ પડે.
70 કોડાકોડી કે 60 કોડાકોડી સાગરપમાંથી એકની અંદર આવીશ ત્યાર પછી કરણ લબ્ધિ થશે. ભલે થોડી શાસ્ત્રની વાત આવે, વાંધો નહીં. અહીં તો બધા સિનિયર બેટ્સમેન ઘણા છે. પહેલી બે ગાથા બોલો. 15મો પાઠ સાથે. શુભ શીતળતામય છાયર મન વાંછિત જા ફળ પંક્તિ જેન ભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો ભજને ભગવન ભવ અંતલહો ભજને ભગવંત ભવ અંતલહો નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે મન તાપ ઉતાપ તમામ મટે અતિ નિર્જરતા વણદામ ગ્રહો ભજને ભગવંત ભવ અંતલહો ભજને ભગવંત ભવ અંતલહો. આપણા જેવા તો શું ભક્તિ કરી શકે? લાશ પાટલી બેઠા છે. ભક્તિ તો કુનકુન સ્વામી કરે છે, પૂજ્યપાદ ભગવાન કરે છે, વીરસેન સ્વામી કરે છે, માનતુંગ આચાર્ય કરે છે, સિદ્ધસેન દિવાકર કરે છે, સમંતભદ્ર આચાર્ય કરે છે, આનંદગંજી કરે છે, યશો વિજયજી, દેવચંદ્રજી ને મોહન વિજયજી કરે ને રાજચંદ્રજી કરે. આપણી ભક્તિ તો સો ઠીક છે, સારી છે, ઠીક છે. માટે કે છે આત્મા ઉજ્જવળ થાય. અહો શબ્દ વાપર્યો હમણાં બોલ્યા છે. મન વાંછિત જ્યાં ફળ પંક્તિ કહી જીન ભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો. જ્ઞાનીના એક એક શબ્દમાં એક એક અક્ષરમાં આનંદાગમ રહ્યા છે. તે કેમ હશે? અહો પોતે ભગવાનની ભક્તિ નું કાવ્ય લખતા એસ્ટોનિશ્ડ, વન્ડરસ્ટ્રક. આજ સવારે બોલ્યા હતા, મંગળવાર છે. अब कौल लब्ध बल तय दयाल तुम दर्शन पाय भयो खुशा मन शांत भयो मिट सकल द्वंद्व चाख्यो स्वातम रस दुख निकंद. ધવલા જય ધવલામાં ભગવાન વીરસેન સ્વામી આચાર્ય પ્રવર કહે છે કે પરમાત્માની મૂર્તિના ભાવપૂર્વક દર્શન કરવાથી નિધત્ત અને નિકાચિત કર્મો તે તૂટી જાય છે, ખંડિત થઈ જાય છે. કોણ બોલે છે? કળિકાળ સર્વજ્ઞ વીરસેન સ્વામી, શ્રીમદ ભગવદ વીરસેન સ્વામી કહે છે. બોલે વાંધો નહીં, તમને હું ગાંડો લાગુ તોય વાંધો નહીં, આઈ ડોન્ટ બોધર, કે વાંધો નથી. હા, આ જીવને 500,000 શ્લોક મોઢે નથી ને, એમને લાખો કરોડો શ્લોકો કહે છે હું અલ્પજ્ઞ છું, ક્યાંય ભૂલ થાય, મહારાજ સ્વામીની આજ્ઞા વિરુદ્ધ કઈ ભૂલથી બોલે જવાય તો તમે સજ્જનો માફ કરજો. તમે સજ્જનો છો, તમે સમજુ છો, તમે ઉદાર દિલવાળા મહાનુભાવો, મારી ક્યાંક ભૂલ થઈ જાય તો માફ. એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિદરાટ
પણ મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ. જ્ઞાનીની વાણી જગતના જીવોને બકવાસ લાગે, એમ જ હોય પ્રભુ. બધાય ને એવું હોય. આચાર્ય ભગવાન સમયસરમાં જ કહી દીધું કે તારું કામ નથી અહીંયા આગળ. શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. મારી વાત તમારામાંથી બધાય રિજેક્ટ કરશે, કોઈ એકાદ હા કહે તો કહે. ઉજ્જવળ આત્મા ઉજ્જવળ થાય, સદગુણ સંપન્ન થાય, એનામાં જ્ઞાન પ્રકાશ પ્રગટે, સદગુણોથી ઉજ્જવળ થાય. તેમ કરવામાં કાંઈ બહુ મહેનત નથી. એ તો બાબાને શું કહો છો, જો 84% માર્ક આવ્યા ને પ્રિલિમમાં, પણ 92% આપણે લાવવાના છો એન્યુઅલમાં. કેટલા ટકા? 92% લાવવા આવી જ જવાના છે તારા. હા, જો ટર્મિનલમાં 80% આવ્યા હતા ને અને પ્રિલિમમાં 84% આવ્યા ને, હવે 92% આવી જશે એન્યુઅલમાં. બરાબર ને? સમજો? બરાબર. ચલો મહેનત કરો. બરાબર. મોટા પુરુષો આપણને હે ભાઈ, હે વત્સ, હે પુત્ર, હે શિષ્ય, હે આસન્ન ભવ્ય એમ કહીને તમારાથી આગળ છે મારા સ્વામી. માતાઓ ખોટું ન લગાડ. અમારાથી આગળ. હે માં, ઘણી બધી માતાઓ ભેગી થાય તો પણ મારા આચાર્ય અને મારા મુનિ અને મહાજ્ઞાનીઓની કરુણા એનામાં ન આપી શકે. તારી કરુણા પ્રશંસનીય છે પણ હજુ ઘણી ઓછી છે, લિમિટેડ છે. અત્યારે વિષય નથી, પણ છે, એવું છે, સમજવું. તેવા વચનોનો વિચાર ન કરે તો કોઈ દિવસ પણ દોષ ઘટે નહીં. જ્ઞાનીની વાણીને શું કરવી? ભવભેત ભવિક, જે ભણે ભાવે સુણે સમજે શ્રદ્ધ હે, પણ ત્યાં શ્રદ્ધે શબ્દ નિશ્ચય નહીં લેવો. આચરે અનુસરે ઉપલક્ષ્યથી. દરેક વખતે દરેક વસ્તુ કહે નહીં. સૂત્રાત્મક ભાષા હોય ને સાહેબ, આ આચાર્ય મહારાજે બરાબર ન લખ્યું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાણી ત્રયાણામ એકત્વ ભાવમ મોક્ષ માર્ગ, એવું લખવું જોઈતું હતું. આવું હમણે કેમ લખ્યું? તું ઉમા સ્વામીનો ગુરુ. આપણે બધા ઉમા સ્વામીના ગુરુ થવા જોઈએ, કારણ કે પેલું વ્યાકરણ, પેલો શબ્દ કોશ, એવું બધું જાણે. ત્યાર પછીના ટીકાકાર ભગવંતો, પૂજ્યપાદ ભગવાન, સિદ્ધસેન દિવાકર ભગવાન, રાજવાર્તિક ના કરતા સાતમી સદીના, અને વિદ્યાનંદ સ્વામી બધા કહે હવે ભગવાન આગળનું સૂત્ર કહે છે. અકલંગ સ્વામી રાજવાર્તિકના લખનાર કોણ? અકલંગ સ્વામી. અનુક્રમે એ ટીકાઓ 4000 શ્લોક પ્રમાણ, 16000 શ્લોક પ્રમાણ, 20000 શ્લોક પ્રમાણ ને 20000 શ્લોક પ્રમાણ છે. તે જયારે ટીકા કરે ત્યારે કહે છે હવે ભગવાન આગલું સૂત્ર કહે છે. અને આપણે કહે છે ઉમાસ્વામી ભગવાને આટલું બરાબર લખ્યું. આ મહા દુષ્ટ નિંદ્ય જીવ છે, તે ભગવાનની વાણીને સમજી શકતો ન સમજે ભલે કઈ નહીં, તો પણ એને કે ભગવાન આપની વાત સાચી છે.
સુખી થવું હોય તો તારે જે જોઈએ છે બધું આનાથી મળશે. બંગલા, મોટો, દીકરા, સોનું, ચાંદી, હીરામાં એવો કચરો બધો નિશ્ચય નહીં, એ કચરો છે. એ બધું પણ મળશે ભગવાનની ભક્તિથી. એ જરૂરી છે. કચરા પણ અનેક જાતના છે. કચરાની કેટલી મોટી કિંમત ઉપજે છે ભાઈ. ભંગારની આજકાલ વિદેશથી સ્ટીમરો આવે છે. વિદેશથી સ્ટીમરો આવે છે. પુણ્ય હે છે એ વાત બરાબર, પણ એ તો ગુરુગમથી જાણવું જોઈએ. કેટલા પ્રકારના પુણ્ય અને કઈ અપેક્ષા એ હે છે. શ્રદ્ધા અપેક્ષા એ હે છે ને ચારિત્રની અપેક્ષા એ ઉપાદેય છે. વધતું જગતના જીવોને મુમુક્ષુ જેવું પુણ્ય ન હોય. મુમુક્ષુને જ્ઞાની જેટલું પુણ્ય ન થાય. જ્ઞાનીને શ્રાવક જેવું પુણ્ય થાય અને મુનિને જેવા પુણ્યના ગંજ બંધાય એવા કોઈ શ્રાવકને ન બંધાય. ઉત્તમોત્તમ પ્રકારનું પુણ્યાનુબંધી પુણ્ય. એ માર્ગડા જુદા, તો જ પાંચમા સ્વર્ગે જવાય. અત્યારે શોર્ટેસ્ટ રસ્તો એ છે. અત્યારે શોર્ટેસ્ટ રસ્તો અહીંથી પાંચમા સ્વર્ગે પછી મોક્ષે મનુષ્ય થઈને. એને શું કહે છે? બ્રહ્મર્ષિ, બાળ બ્રહ્મચારી, મહાજ્ઞાની દેવો. માત્ર એક જ કલ્યાણકમાં જાઓ. 4 કલ્યાણકમાં ન જાય, કારણ કે ત્યાં રાજસિક વાતાવરણ હોય. દીક્ષા કલ્યાણકમાં જાઓ. વૈરાગ્યવર્ધિની સ્તુતિ દ્વારા ભગવાનના વૈરાગ્યની પ્રશંસા કરી આગલા ભાગે મોક્ષે ચાલ્યા જા. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. ઓમ